હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાન બંનેના વિડીયો જોવા મળશે. તેથી જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, આજે આપણે શું ભણવાના છીએ તમને ખબર પડી જ ગઈ હશે કે ધોરણ 9માં વિભાગ બી પ્રકરણ 9, બરાબર ને? ઓકે, ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ કે એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે એ કંઈક આવો આપ્યો છે, તો એના માટે વિચાર કરીએ. ચાલો, કે ચક્રીય ચતુષ્કોણ PQRS છે. વિચારો, ચક્રીય ચતુષ્કોણ છે એક, બરાબર? તો તમે શું કરશો છો કે ચક્રીય ચતુષ્કોણ છે, તો જો મને આવડે એવું દોરું છું, હા, વર્તુળ થાય એવું જરૂર નથી, સમજી લેજો. ચક્રીય ચતુષ્કોણ આ રીતે છે, એમાં બરાબર P, Q, R અને S. ઓકે, એમાં આપણને કીધું છે કે ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 હોય. શું હોય? ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80. તો તમને કીધું છે કે ખૂણો S અને ખૂણો Q બંનેનું મૂલ્ય શોધો. કઈ વાંધો નહીં, ચલો આપણે મેળવીએ. કઈ રીતે મેળવશું? તો કે જો આપણને ખબર છે કે ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 તમને આપેલું છે, અને ખૂણો S અને Q એ પણ તમને ખબર છે કે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ચક્રીય ચતુષ્કોણ માટેની વાત કરું છું, તો લખીએ કે PQRS ચક્રીય ચતુષ્કોણ હોવાથી શું આપણે લખી શકીએ છીએ? ખૂણો S પ્લસ ખૂણો Q બરાબર 180 થાય. Q બરાબર 180 માઇનસ ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80. ચલો નિશાની બદલી નાખીએ. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. 180 માંથી 80 જાય 100, પ્લસ S અને માઇનસ S નીકળી ગયા. 1 ને 2 ખૂણો Q. ખૂણો Q બરાબર 100/2. 50 દુ 100, તો ખૂણો Q બરાબર મળ્યા 50. ઓકે, ચલો એ મળી ગયું. હવે એની પછી આપણે ખૂણો S મેળવવા માટે આમાં તમે કિંમત મૂકો તોય હાલે, નામાં મૂકો તોય હાલે. તો હું સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઉં. સમીકરણ નંબર 1 માં Q બરાબર 50 મૂકતા, તો સમીકરણ નંબર 1 જે છે એ ક્યાં છે? લખો. ચલો અહીંયા લખી દઉં. હવે ખૂણો S પ્લસ Q ની કિંમત 50, 180. તો ખૂણો S બરાબર 180 માંથી 50 બાદ કરી દો, જવાબ કેટલો આવશે? 130. તો ખૂણો S બરાબર કેટલો મળશે તમને? 130. ખૂણો Q બરાબર 50 મળ્યો અને ખૂણો S બરાબર મળ્યો તમને 130. એની પછીનો દાખલા નંબર 2 જોઈ લઈએ. ચલો પહેલા રકમ વાંચીએ. શું કીધું છે તમને રકમમાં? P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. તો ઓકે, ચલો P કેન્દ્રિત વર્તુળ છે ભાઈ, તો P કેન્દ્રિત વર્તુળ આપણે આ રીતે અહીંયા કરી નાખીએ. P કેન્દ્રિત વર્તુળ છે, એમાં AB એ શું છે? જીવા છે. તો હું AB એ જીવા દોરી નાખું, બરાબર? પછી તમને શું કીધું છે કે AB એ જીવા છે, બિંદુ C એ ગુરુચાપ છે, બરાબર? ઓકે, C જે છે ગુરુચાપ હોય એટલે અહીંયા હોય, બરાબર? અને આવી રીતે એક ત્રિકોણ બનશે, એક અહીંયા બનશે અને એક અહીંયા બનશે. 2 ત્રિકોણ આ રીતે બનશે. ઓકે, હવે તમને એમાં શું શું આપેલું છે અને આપણે એમાં શું કરવાનું છે આપણે જોઈ લઈએ. ચલો, તો કે ખૂણો A, C અને B એ તમને આપેલો છે 60. ખૂણો ACB બરાબર 60 આપેલો છે, અને ખૂણો APB તમારે મેળવવાનો છે. તો લખીએ એક લાઈન કે વર્તુળના કેન્દ્ર પરનો ખૂણો ચાપ દ્વારા
બનાવેલ ખૂણા કરતા બમણો હોય છે. કેવો હોય છે? બમણો હોય છે. તેથી ખૂણો APB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB. તો 2 ગુણ્યા ACB કેટલો છે? તમને આપ્યો છે 60. તો 60 દુ 120. તો ખૂણો તમને મળશે APB બરાબર 120. તો બીજો પ્રશ્ન આ રીતે અહીંયા પૂર્ણ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો, સાવ સહેલો પ્રશ્ન છે. જો ખાલી તમારે આટલું આ 2 લાઈન છે ને એ જ યાદ રાખો એટલે સરસ મજાનો ક્વેશ્ચન તમને આવડી જાય. પ્રશ્ન નંબર 3 લખીએ. ચલો, એમાં પહેલા રકમ જોઈ લઈએ આપણે. પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા. ઓકે, સૌથી પહેલા તો ત્રીજો પ્રશ્ન છે એમાં પી કેન્દ્રિત વર્તુળ દોર નાખવું આ રીતે. પી કેન્દ્રિત વર્તુળ છે. ઓકે, હાલો પછી જોઈએ. ત્રિજ્યા 8.5 છે. AB તે વર્તુળનો વ્યાસ છે. AB વર્તુળનો વ્યાસ હોય ને તો આમ આવે, કેમ કે વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય, તમને ખબર જ છે, બરાબર. AB એ વર્તુળનો વ્યાસ છે અને C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. તો C એ અર્ધવર્તુળ પરનું બિંદુ એટલે અહીંયા લઈ લઉં. ઓકે, હાલો, કેમ કે આ અર્ધવર્તુળ થયું ને. પછી જોઈએ BC બરાબર 8 સેન્ટીમીટર. B અને C આટલું વિસ્તાર છે ને, આટલો વિસ્તાર એ 8 સેન્ટીમીટર છે. કેટલો છે? 8 સેન્ટીમીટર છે. હોય તો AC શોધો. તો AC આ જે છે ને તમારે ગોતવાનું છે. આ જે છે એની કેટલું છે? 8 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. બીજું કાંઈ પૂછે તો કે હા ત્રિજ્યા કેટલી છે? 8.5. જો ત્રિજ્યા 8.5 હોય તો આટલું 8.5 અને આ પણ 8.5, કુલ કેટલું થયું? 8 ને 8 16 ને 1 17, બરાબર. કેટલું થાય? 17 સેન્ટીમીટર થાય. જીવા AB શું થાય? લખીએ કે જીવા AB બરાબર શું થાય? તો કે કેન્દ્ર જે છે એને P છે, તો કે AP પ્લસ PB 8.5 પ્લસ 8.5 બરાબર 17 સેન્ટીમીટર થાય, બરાબર. ઓકે, હવે તો કે જો આપણને શું કીધું છે? AC મેળવવાનું કીધું છે. તો અહીંયા જો કાટકોણ બને છે, તો કે આ કાટકોણની સામેની બાજુને તમે શું કહો છો? કર્ણ કહો છો. જો આપણી પાસે 2 બાજુ હોય તો ત્રીજું બાજુ આપણને આસાનીથી મળી જાય, બરાબર. ઓકે, ચલો એ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 3. તો અહીંયા લખું કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. ABC એ કાટકોણ ત્રિકોણ છે. તેથી પાયથાગોરસ મુજબ લખીએ. કાટકોણની સામેની બાજુને હંમેશા કર્ણ કહેવાય. તો AB નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તમારે શું જોઈએ છે? મારે જોઈએ છે AC, તો આ બાજુ લઈ લો. AB પેલી બાજુ તો કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. AB સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર. AB ની કિંમત કેટલી છે? 17. જો અહીંયા આપણે મેળવી છે 17 નો સ્ક્વેર. BC ની કિંમત કેટલી છે? 8. 8 નો સ્ક્વેર. 17 નો સ્ક્વેર કેટલો થાય? 289. 289. જો તમને 1 થી 20 ના વર્ગો યાદ હોવા જોઈએ, બરાબર. તો તમારે જો અહીંયા ગુણાકાર કરવાની જરૂર પડે નહીં. જો મને યાદ હતું એટલે મારે ગુણાકાર કરવાની જરૂર પડી નહીં, બરાબર. ઓકે, 8 64 કરો બાદ બાકી. હાલો, 225. આ તો વર્ગ આવ્યો, મારે ખાલી AC જોઈએ છે, બરાબર ને. 225 જે છે, બરાબર, એ જે છે વર્ગનું શું થશે? તો કે 15 થાય. શું થાય? 15. તો એ પણ આપણને યાદ હોવું જોઈએ 1 થી 20 ના. AC બરાબર આવશે 15 સેન્ટીમીટર. અહીંયા શું આવશે? 15 સેન્ટીમીટર. આ ત્રિપુટી છે 8, 15 અને 17, બરાબર. જો તમને યાદ હોત તો આમને માનો જવાબ મળી જાય, પણ દાખલો તો ગણવો જ પડ્યો. 2 માર્કનો પ્રશ્ન છે એટલે. એની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. સાવ સહેલા દાખલા છે, કઈ અઘરું છે નહીં. છતાં પણ તમને પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે કયું સ્ટેપ તમને સમજાણું નથી, બરાબર. ચલો પછી ચોથો દાખલો. O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ V છે. O કેન્દ્રિત વર્તુળ છે, તો ચલો દોરવું પડશે.
ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ જે છે ને શું આપ્યો છે? 20 છે. શું છે? આટલું જે છે એ અંતર તમને 20 પહેલેથી આપી દીધેલું છે. હાલો પછી શું કીધું છે વાંચી લઈએ. અને જીવા AB ની લંબાઈ 12 સેન્ટીમીટર. ઓકે, જીવા અહીંયા દોર નાખીએ અને નામ આપ્યા છે AB. તો મને આનું નામ નથી આપ્યું તો હું નામ પાડી દઉં CD. આનું જે છે એ કેટલું છે? 12 સેન્ટીમીટર છે. ઓકે, હાલો પછી તો કે આપણને એવું કીધું છે કે AB નું O થી અંતર મેળવો. તો AB નું O થી અંતર એટલે આ થાય. ઓકે, ડન. આટલું કીધું છે તો લખીએ કે AB નું O થી અંતર, તો આને નામ આપી દો. આપણે નામ આપી દઈએ E. શું નામ આપીએ? આ જે છે એ ઉભા રહ્યો, એક જ મિનિટ, અહીંયા નામ આપું નકર કન્ફ્યુઝન થશે. ઈ નામ અહીંયા છે. આ બિંદુનું નામ છે ઈ. O E તમારે મેળવવાનું છે. તો જો 12 આપ્યા છે એટલે આ 6 થાય, આ 6 થાય. અહીંયા 20 છે તો અહીંયા આ 10 અને આ 10. તો અહીંયા હું આ રીતે લાઈન કરી દઉં તો જો તમને સરસ મજાનું એક ત્રિકોણ મળી ગયું. કયું ત્રિકોણ મળ્યું તમને? આ ત્રિકોણ મળ્યું. આ ત્રિકોણ કયું છે? O A અને E છે. કેવું ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. જો આ 6 છે ને આ 10 છે તો આ જે શું થવાનું? 10 જ થવાનું. કેમ? તો કે વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ? 10. તો આ વર્તુળની ત્રિજ્યા ગણાય એટલે એ પણ શું હશે? 10 હશે. બરાબર. તો તમારે ખાલી આટલું મેળવવાનું રહ્યું. તો પાયથાગોરસનો પ્રમેય લઈ લો. ચાલો લખવું પડશે ને કે ભાઈ અહીં O કેન્દ્રિત વર્તુળમાં CD બરાબર 20 સેન્ટીમીટર, તેથી OC બરાબર 10 સેન્ટીમીટર થાય. એની પછી શું લઈએ? A અને B. AB બરાબર 12 સેન્ટીમીટર છે, તેથી AE બરાબર 6 સેન્ટીમીટર થાય. તો ત્રિકોણ કયું છે? OAE કાટકોણ ત્રિકોણ હોવાથી તો આપણે શું લખી શકીએ? તો કે પાયથાગોરસ મુજબ તો લખીએ. ચલો, કાટકોણની સામેની બાજુને, આને સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય ને. તો લખું કર્ણ જે છે બરાબર OA વર્ગ બરાબર OE નો વર્ગ પ્લસ AE નો વર્ગ. મારે શું જોઈએ છે? OE. તો એને હું આગળ રાખું ને તો OE નો વર્ગ. 1 મિનિટ ઉભા રહે, આપણે આને આ બાજુ લખી નાખીએ, બહુ મોટું થશે નહીતર. એટલે છે ને એને આ બાજુ લખીએ એટલે તમને વ્યવસ્થિત દેખાય પણ અને સમજાય તે. ચલો, કાટકોણ ત્રિકોણ મુજબ અહીંયા લખ્યું છું આનો દાખલો. OE, 1 મિનિટ, OA નો વર્ગ બરાબર AE નો વર્ગ પ્લસ OE નો વર્ગ. આપણે જોઈએ છે OE તો એને લઈ લો પહેલા. તો OA નો વર્ગ માઇનસ AE નો વર્ગ. ચલો, OA નો વર્ગ એટલે 10 નો વર્ગ, AE નો વર્ગ એટલે 6 નો વર્ગ. 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36. પહેલા તો આપણે એનો વર્ગ કરી નાખીએ. ઓકે, હાલો, આ OE નો વર્ગ મળ્યો. કેટલો? બાદબાકી કરો, આવ્યા 64. મારે તો ખાલી OE જોઈએ છે તો વર્ગને મોકલી દઉં આ બાજુ એટલે શું થઈ જાય? રૂટમાં ફેરવાઈ જાય. તો OE બરાબર શું થશે? 8 સેન્ટીમીટર. તેથી જીવા AB નું કેન્દ્ર O થી અંતર 8 સેન્ટીમીટર હશે. ચલો, આ ચોથો પણ દાખલો તમારે અહીંયા પૂર્ણ થઈ ગયો. સાવ સિમ્પલ દાખલો છે પણ આકૃતિ દોરવામાં સહેજ થોડુંક તમે ધ્યાન રાખજો. એની પછીનો 5મો પ્રશ્ન. ચલો, છેલ્લો પ્રશ્ન છે, 5મો પ્રશ્ન જોઈ લઈએ. રકમ જોઈ લે પેલા. ચક્રીય ચતુષ્કોણ છે. ચલો અહીંયા દોરું છું ચક્રીય ચતુષ્કોણ તમારા માટે.
ઓકે, હાલો જેવું થયું એવું દોર્યું છે. આ ચક્રીય ચતુષ્કોણ છે એમ તમે માની લેજો ભાઈ. નામ આપ્યા છે એ, બી, સી અને ડી. એમાં એસી અને બીડી વિકર્ણ છે. સરસ, હાલો વિકર્ણ આપણને ખબર છે ભાઈ, અહીંયા આવી રીતે વિકર્ણ આવશે. અને પી માં છેદે છે. ઓકે, હાલો તો આપણે પી નામ આપી દઈએ. બરાબર, એને જે કીધું છે એ જ આપણે નામ આપીએ છીએ. ડી બી સી બરાબર 70. ડી બી સી બરાબર 70. પછી બી એસી બરાબર 30. તો ખૂણો BCD બરાબર કેટલા? બી સી અને ડી. જો એક વસ્તુ યાદ રાખજો, ચક્રીય ચતુષ્કોણ છે એટલા માટે BAC જેટલું છે ને એટલો જ ખૂણો BDC હશે. તો અહીંયા 30 થશે. બરાબર, ઓકે. ચલો હવે જેટલું આપ્યું છે ને આપણે રકમમાં પેલા લખી નાખીએ અને અહીંયા આપણે 30 અહીંયા કર્યા છે તો એ પણ દર્શાવી દઈએ. બરાબર, ચલો અહીં આપણને શું શું આપેલું છે? બી, ઓકે. ચલો અહીં આપણને બાજુ આપી છે BAC આપ્યું છે તો BAC બરાબર શું થાય? 30. અને પછી BAC આપ્યું, પછી શું આપ્યું? ABC, સોરી DBC 70 આપ્યું છે. હવે મેં અહીંયા 30 લખ્યા છે. બરાબર, કેમ કે ચક્રીય ચતુષ્કોણ હોય ત્યારે આ બંને બાજુ કેવી થાય છે? સરખી થાય છે. બરાબર, લખીએ કે અહીં ABCD ચક્રીય ચતુષ્કોણ હોવાથી ખૂણો DBC બરાબર ખૂણો BDC થાય. તેથી ખૂણો BDC બરાબર 30 લઈ શકાય છે. હવે જો આ એક ત્રિકોણ છે તો ત્રિકોણની બે બાજુ જો મળી ગઈ, ત્રીજી બાજુ ન મળી જાય. હવે તો લખીએ ત્રિકોણ BDC માં ત્રણેય ખૂણાનો સરવાળો કરી દો. ચાલો, ખૂણો બી પ્લસ, અથવા એમ નહીં, આમાં જેમ છે ને એમ જ લખીએ, નકર તમને એમ થાય ક્યાંથી આવ્યું. ખૂણો BDC પ્લસ ખૂણો આ DBC. જો BDC લખ્યો, હવે DBC લખું છું. પ્લસ કયો ખૂણો તમારે મેળવવાનો છે અહીંયા જ લખ્યો, જો BCD બરાબર 180. BDC કેટલો છે અહીંયા આપણે ક્યાં મેળવવા? આ રહ્યો 30 છે. DBC કેટલો છે? 70 છે. BC અને D તમારે જોઈએ છે. બરાબર 180 પ્લસ ખૂણો BCD બરાબર 180. તેથી ખૂણો BCD બરાબર 180 માંથી 100 બાદ કરી દો તો ખૂણો BCD બરાબર તમને મળશે 80. ઓકે, આ જે છે પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. ઓકે, તમારા તમામ દાખલાઓ 1 થી 5 જે છે અહીંયા પૂર્ણ થયા છે. બરાબર, ઓકે. તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ બનાવવા હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ.